આજે કથાનો છઠ્ઠો દિવસ છે. આવતીકાલે કથા વિરામ થશે. પણ આજની આ સુંદર મજાની કથામાં ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના સુંદર મજાના વિવાહ પ્રસંગને આપણે બધા કથા સાંભળવાના છીએ. અને આજનો દિવસ બહુ સરસ મજાનો છે. આજે ચૈત્રી પૂનમ છે. માતાજીની પણ પ્રાગટ્ય ઉત્સવ છે અને બીજો મારા હનુમાનજી મહારાજનો જન્મ ઉત્સવ. અને આજ મંગलवार है, महावीर का वार है, सच्चे मन से जो कोई गाए उसका बेड़ा पार है. એવા હનુમાનજી મહારાજ મંગળવારે મંગલમય હનુમાનજી મહારાજનો જન્મ થયો હતો. તો આજે પણ મંગળ જ વાર છે ને આજે જ એ હનુમાન જયંતિનો સુંદર મજાનો ઉત્સવ છે. તો એકવાર બધા પ્રેમ ધન ભાવથી હનુમાનજી મહારાજનો જય જયકાર કરીએ અને પછી આપણે કથામાં આગળ વધીએ. બોલીએ હનુમાનજી મહારાજ કી જય હો. जय बोलो हनुमान की जय बोलो, जय बोलो हनुमान की जय बोलो. हाँ जय बोलो हनुमान की जय बोलो, जय बोलो हनुमान की जय बोलो. जय बोलो हनुमान की जय बोलो, जय बोलो हनुमान की जय बोलो. कथा सुनाऊं सबको, जय हो. कथा सुनाऊं सबको, मैं पवन पुत्र हनुमान की जय बोलो, हनुमान की जय बोलो. हाँ जय बोलो हनुमान की जय बोलो. हाँ बोलो जय बोलो हनुमान की जय बोलो. जय बोलो हनुमान की બધા તાલી પાડજો. बोले श्री हनुमान दादा की जय हो. ચરણોની સેવા મને આપ, તારા ચરણોની સેવા મને આપ. હે મારા બજરંગ બલી, હે મારા બજરંગ બલી. તારા ચરણોની સેવા મને આપ, તારા ચરણોની સેવા મને આપ. આજે હનુમાનજી મહારાજને આપણે બધા પ્રાર્થના શું કરવાની છે? કારણ કે જેના ઉપર હનુમાનજી રાજી હોય એના ઉપર રામ રાજી થાય. અને હનુમાનજીને રાજી કરવાની છે એટલા માટે શું કહેવાનું છે? હે તારા ચરણોની સેવા મને આપ, તારા ચરણોની સેવા મને આપ. હે મારા બજરંગ બલી, હે મારા બજરંગ બલી. હે બજરંગ બલી તારી ભક્તિ રે ભલી. હે બજરંગ બલી તારી ભક્તિ રે ભલી. હે બજરંગ બલી તારી ભક્તિ રે ભલી. બજરંગ બલી તારી ભક્તિ રે ભલી. દિવસ રાત હો. દિવસ રાત જપું તારું નામ, દિવસ રાત જપું તારું નામ. હે મારા બજરંગ બલી, હે મારા બજરંગ બલી. હે બજરંગ બલી તારી ભક્તિ રે ભલી. 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 તારા ચરણોની જય હો. ચરણોની સેવા મને આપ, તારા ચરણોની સેવા મને આપ. હે મારા બજરંગ બલી, હે મારા બજરંગ બલી.
રામ કેરી ભક્તિમાં આપ તો મસ્ત છો, 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 રામ કેરા કામમાં આપ સદા વ્યસ્ત 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 છો. રામ સેવા રામ સેવા વગર નથી વિશ્રામ, રામ સેવા વગર નથી વિશ્રામ. હે મારા બજરંગ બલી, હે મારા બજરંગ બલી, બલી 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 બલી, બજરંગ બલી તારી ભક્તિ રે ભલી, બજરંગ બલી તારી ભક્તિ રે ભલી, બજરંગ બલી તારી ભક્તિ રે ભલી, બજરંગ બલી તારી ભક્તિ રે ભલી. હે તારા ચરણોની સેવા મને આપ, તારા ચરણોની સેવા મને આપ. હે મારા બજરંગ બલી, હે મારા બજરંગ બલી, હે રાધે જગામ પાસે આપનું ધામ છે, 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 સુંદર ધામ દાદા એનું નામ છે, સુંદર ધામ દાદા એનું નામ છે, સુંદર ધામ પ્યારું એનું નામ છે, સુંદર ધામ દાદા એનું નામ છે. જ્યાં 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 વાસ છે આપનો સદાય, જ્યાં જ્યાં વાસ છે આપનો સદા. હે મારા બજરંગ બલી, હે મારા બજરંગ બલી, હે બજરંગ બલી તારી ભક્તિ રે ભલી, બજરંગ બલી તારી ભક્તિ રે ભલી, ઓ બજરંગ બલી તારી ભક્તિ રે ભલી, બજરંગ બલી તારી ભક્તિ રે ભલી. હે રાત દિવસ હું જપું તારું નામ, રાત દિવસ હું જપું તારું નામ. હે મારા બજરંગ બલી, હે મારા બજરંગ બલી. હે તારા દ્વારે વાલા આવું, એ હું તો આવું, ઓ રણ છોડ રાય થોડી ધજા લહેરાવું, તારા રણ છોડ રાય થોડી ધજા લહેરાવો. હે તારા ગુણ વાલા હું ગાવું, એ હું ગાવું, ઓ શામળિયા એક ભરોસો તારો, ઓ સામળિયા એક ભરોસો તારો. આપી દે વાલીડા, આપી દે વાલીડા, તું તો દર્શન એક જ વાર, દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર. ઠાકોર ના ઠાકોર તારા પંદર રાજા ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. ઠાકોર ના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ. આજ
જય રણ છોડ જય હો. માખણ ચોર જય રણ છોડ માખણ ચોર જય રણ છોડ ગાતા ગાતા બોલો માખણ ચોર જય રણ છોડ માખણ ચોર ગલીએ ગલીએ શોર દુનિયાનો દાતાર બનીને કેમ બન્યો છે કઠોર ઠાકોરના ઠાકોર તારા મંગળ દરવાજા ખોલ. જય રણછોડ. શ્રી રાધે દૂધત ભરી તલાવડીને મોતીડે બાંધી પાળરે ઝીલણ ઝીલવા ગયા તા ઝીલણ ઝીલવા ગયા તા ગતા ગજરે રમવા ગયા તા દૂધત ભરી તલાવડીને કાંઈ મોતીડે બાંધી પાળરે ઝીલણ ઝીલવા ગયા તા ગરવે ગફવા જાતા જીવન મિલવા જાતા ગરવે રમવા જાતા. बोलिए श्री भागवत भगवान की जय जय. ઓમ સદાશિવ્યા સદાશિવ્યા શ્રીમદ્ભાગવતી કથા યસ્ય શ્રવણ માત્રેણ હરિચિત્તં સમાશ્રયેત હરિચિત્તં શ્રમાશ્રયેત. બોલો ભાગવત ભગવાન की जय. બહુ સુંદર મજાનો આજનો દિવસ ભગવાન મહાવીર શ્રી હનુમાનજી મહારાજના જન્મોત્સવના આ સુંદર મજાના પ્રસંગમાં સાથે સાથે ભાગવત ભગવાનનો સુંદર મજાની કથાનો આનંદ, સાથે પૂનમનો સુંદર મજાનો દિવસ, અને એમાં પણ કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના સુંદર મજાના વિવાહનો પ્રસંગ. આજનો દિવસ બહુ સુંદર મજાનો રળિયામણો છે. ગઈકાલે સુંદર મજાના ભગવાન કૃષ્ણના બાળ ચરિત્રની સુંદર મજાની કથા આપણે બધા બહુ પ્રેમથી અને ભાવથી સાંભળતા હતા. ભગવાન કૃષ્ણની લીલા એટલી બધી મધુર છે, એટલી બધી મને ને તમને ગમે એવી છે. કહેવાય કે મારું ને તમારા મનને આકર્ષિત કરનારી આ બધી કથા છે. ભગવાનને માખણ બહુ ભાવે છે. ભગવાન કહે છે કે જેનું મન માખણ જેવું છે એ મને બહુ ભાવે છે, એ મને વધારે ગમે છે. જેના હૃદયમાં કપટ છે એ મને ગમતું નથી. તો જેનું મન માખણ જેવું છે એના ઘરમાં ભગવાન જાય છે અને માખણની ચોરી કરે છે. ગોવર્ધન લીલા દ્વારા મને ને તમને પ્રકૃતિની પૂજા કરવાનું, વૃક્ષોનું જતન કરવાનું, જળનું જતન કરવાનું મને ને તમને સુંદર મજાનું શિક્ષણ આપે છે. ભગવાન જમાના પ્રમાણે મને ને તમને સુંદર મજાની શિક્ષા ભાગવતની અંદર આપી રહ્યા છે. એવા સુંદર સુંદર મજાના પ્રસંગ છે. કહેવાય કે ભગવાન એક દિવસ ઝાડ ઉપર ચડી ગયા. બધા સાંભળો છો ને? જય હો. ઘણાની વાતો બંધ જ નથી થતી. હો, અંદર આવ્યા પછી આપણે બિલકુલ બને એટલું ઓછું બોલવાનું છે. પણ ગોપાલ મંડળ વાતો કરે એનો વાંધો નહીં.
પણ બીજું કોઈ ના કરવું જોઈએ. હો. કહેવાય કે ભગવાન એક દિવસ છે ને ઝાડ ઉપર ચડી જાય છે. આખો દિવસ ઝાડ ઉપર જ બેઠા રહ્યા. જશોદામાં છે ને શોધવા માટે નીકળ્યા કે ક્યાં ગયો કાનુડો, ક્યાં ગયો કાનુડો. તો કહેવાય કે કોઈ કીધું કે ઝાડ ઉપર ચડીને બેઠા છે. કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને. પણ ભગવાન કહે છે કે હું તો નહીં ઉતરું. માં કહે છે બેટા શું કરે છે, પડી જઈશ, નીચે ઉતર. કે ના. અરે બેટા પણ શું કામ આટલી જીદ કરે છે, નીચે ઉતરી જા નીચે, લાવ હું તને તેડી લઉં. ઉતરતા નથી ભગવાન. એમાં એક દુબળો પાતળો મિત્ર ભગવાનનો હતો. બહુ જીદ કરી કે ઉતર. એટલે કહે છે આ મનસુખો મને ઉતારે તો હું ઉતરું. તો મનસુખાને કહે છે કે પકડજે અને બે હાથ ઊંચા કરજે. તો મનસુખાએ બે હાથ ઊંચા કરીને કીધું કે આવી જા નીચે. તો ભગવાને ઉપરથી એના હાથ પકડીને એને ઉપર ખેંચી લીધો. પેલાને નીચે ઉતારવાને બદલે એને ઉપર ખેંચી લીધો. અરે કે મને શું કામ ઉપર લઈ જાય છે. બીજાને કીધું, ત્રીજાને કીધું, એમ 2-3 જણાને ઉપર ચડાવી દીધા. જશોદા માં કહે છે કે તને નીચે ઉતરવાનું કહું છું, તું આ બધાને શું કામ ઉપર ચડાવે છે? સાંભળજો બધા. ત્યારે ભગવાને બહુ સરસ મજાની વાત કરી. માં હું તો ઉપરવાળો છું, નીચે આવવા માટે નથી આવ્યો, પણ નીચે મારા જે જીવ છે ને એને મારી જોડે ઉપર લઈ જવા માટે આવ્યો છું. હું તો ઉપરવાળો છું માં, ઉપરવાળો છું. બધાની ગતિ શુભ તરફ થાય એ સરસ મજાનું શિક્ષણ આપવા માટે હું આવ્યો છું. સરસ મજાના માતાજીના પૂજનના દિવસો હતા અને બધી નાની મોટી ગોપીઓએ છે ને કાત્યાયની માનું વ્રત કર્યું હતું. અને સરસ મજાનો આખો દિવસ ઉપવાસ કરે, વ્રત કરે, માતાજીનું નામ લે અને સાંજ પડે એટલે નદી કિનારે આવી માતાજીની પૂજા કરે, મૂર્તિ બનાવે, પૂજા કરે. અને પછી પૂજા કરે ને સરસ મજાના દીપ પ્રગટ કરે અને દીવા છે ને પછી બધા યમુનાજીમાં મૂકે. તો એક સાથે 500 ગોપીઓ ભેગી થઈ હતી. સરસ મજાના દીવા કર્યા હતા અને બધા ગોપીઓ છે ને દીવા યમુનાજીમાં મૂકતા હતા. અચાનક ક્યાંકથી ભગવાનની નજર પડી. ભગવાન આવ્યા, ભગવાન નદીમાં ઉતર્યા. આ બધી ગોપીઓ છે એ દીવા બધા યમુનાજીમાં મૂકે છે. ભગવાન અંદર અડધી નદીમાં ઊભા રહ્યા છે અને જે દીવા બધા તણાતા જાય છે, તરતા જાય છે. ભગવાન એક એક દીવો પકડે છે અને દીવાને બહાર મૂકે છે. ગોપીઓ દીવાને અંદર મૂકે છે અને ભગવાન બધા દીવા પકડીને બહાર મૂકે છે. જશોદામાં ફરીથી શોધતા આવ્યા કે કૃષ્ણ ક્યાં છે, મારું કાનુડો ક્યાં છે? એટલે કીધું કે એ જો યમુનાજીમાં ઊભા છે. એટલે કીધું કે તું અહીંયા શું કરે છે? માં રક્ષા કરું છું. કોની રક્ષા કરે છે? એ કે બધા દીવાની રક્ષા કરું છું. પણ બેટા સરસ મજાના દીવા ગોપીઓએ છોડ્યા છે અને જવા દે ને. કેટલું સરસ મજાનું લાગે છે, જોઈ લે ને, દર્શન કરી લે ને. તો અંદર ઊભો શું કરે છે? અરે ભગવાને બહુ સરસ મજાની વાત કરી. માં આ દીવા બધા ડૂબે છે એને હું બચાવું છું. આ દીવા બધા નદીમાં ડૂબે છે એને હું બચાવું છું. તો માતાજીએ પ્રશ્ન કર્યો કે આટલા બધા દીવા છે, તું કોને બચાવીશ? નદીમાં દીવા તો 500 છે, તું કોને બચાવીશ? ત્યારે ભગવાને જે જવાબ આપ્યો મારા ને તમારા કામનો છે. ભગવાને કીધું કે બધાની જવાબદારી મારી નથી. શું કહે છે ભગવાન? બધાની જવાબદારી મારી નથી, પણ જે મારા શરણમાં આવશે ને એને હું બચાવીશ. જે મારા શરણમાં આવશે, જે મારી કથામાં આવશે, જે મારા ભજનમાં આવશે, જે મારા કીર્તનમાં આવશે, મારા માટે નાચશે, એની જવાબદારી મારી છે. આખી દુનિયાની જવાબદારી મારી નથી. જે મારા શરણમાં આવશે એને હું બચાવીશ. સૂર્યનો પ્રકાશ તો સુંદર મજાનો આવતો હોય, પણ ઘરમાં દરવાજા બંધ કરીને બેસીએ અને પછી કહીએ કે પ્રકાશ નથી આવતો, બારીઓ બંધ કરી દઈએ તો ક્યાંથી પ્રકાશ આવે? વરસાદ તો અંધરાધાર વરસી રહ્યો છે, પણ ઘરમાં બેઠા હોય તો ક્યાંથી વરસાદની બૂંદ મારા ને તમારા ઉપર પડે? કહેવાય કે એના માટે બહાર નીકળવું પડે. એમ ભગવાનની કૃપા પણ પ્રાપ્ત કરવી હોય તો એના માટે ભજન મારે ને તમારે કરવું પડે. ભગવાને કીધું કે બધા જ મેં ઉપજાયા છે, બધાને મેં જ જન્મ આપ્યો છે ને બધા ઉપર મને સમાન ભાવના છે, પણ જે મારું ભજન કરે એના ઉપર મને વિશેષ પ્રેમ હોય છે. માટે પ્રેમનું બહુ મહત્વ છે અને જ્યાં પ્રેમ હોય છે ત્યાં ભગવાન હોય છે. તમે બધાએ સુરદાસજી મહારાજની વાત, સુરદાસજી મહારાજનું નામ સાંભળ્યું હશે. સુરદાસજી મહારાજની આંખો નહોતી, પણ કહેવાય કે ભગવાનના કૃષ્ણના એવા ભક્ત હતા, એવા ભક્ત હતા, એવા ભક્ત હતા. કહેવાય કે એને ભજન સિવાય બીજું કંઈ ગમે નહીં. અને ક્યારેક કોઈ આજુબાજુના ગામમાંથી, આજુબાજુમાં આડોશ પાડોશમાંથી કોઈ ભજન કરવા બોલાવે ને તો સુરદાસજી મહારાજ ભજન કરવા જતા.
તો એક દિવસ બાજુના ગામમાંથી આમંત્રણ આવ્યું છે, જંગલનો રસ્તો પાર કરીને સુરદાસજી મહારાજ રાત્રે ભજન કરવા માટે બેઠા. 9 વાગે ભજન શરૂ થયા. અમને તો આંખો જ નથી એટલે એને તો કોઈ ફેર પડતો નથી. ભજનની સરસ મજાની શરૂઆત કરી અને એમ કહેવાય કે જેવા ભજનમાં ડૂબ્યા એટલે સમયનું ભાન ભૂલે છે. 10 વાગ્યા, 11 વાગ્યા, 12 વાગ્યા, 12:30 વાગ્યા. ઘરના માણસો હતા, આજુબાજુના જે માણસો હતા એ તો એમની રીતે પ્રસાદે વેચવા લાગ્યા. જે દૂર જવાનો હતા બધા પ્રસાદ લઈ લઈને જવાઈ લાગ્યા. પણ ઘરના માણસો હતા એ બધા બેઠા છે. જેને રસ છે બેઠા છે, બીજા ટેકો દઈને ધીરે ધીરે આંખો બંધ કરીને સૂઈ પણ ગયા છે. પણ સુરદાસજીને એ ફેર પડતો નથી કે બીજું કોઈ સાંભળે છે કે નથી સાંભળતું. સુરદાસજી મહારાજને તો એક જ છે, એક જ લગ્ન છે કે મારો ભગવાનને મારે સંભળાવવાના છે ને ભગવાન તો સાંભળે છે ને. તો ભગવાનને નજરમાં રાખીને ભજન કરે છે. પણ થોડો સમય થયો એટલે સુરદાસજી મહારાજે જ્યાં એક ભજન પૂરું કર્યું ત્યારે જોયું તો આજુબાજુમાં કોઈનો અવાજ નથી આવતો, નથી કરતાલનો અવાજ આવતો, મંજીરાનો અવાજ આવતો, ઢોલનો અવાજ આવતો. સુરદાસજીને થયું કે બધા સૂઈ ગયા લાગે છે, કંઈ વાંધો નહીં. ભગવાનની છબીને એમ કહેવાય કે પોતાના હાથમાં લીધી અને પ્રણામ કરીને સુરદાસજીને થયું કે મારે તો સવારે ભગવાનની પૂજા કરવાના હોય, સ્નાન કરવાનું હોય એટલે અહીંયા રહેવાય નહીં, હું તો મારા ઘરે પાછો જતો રહું. તો જંગલનો રસ્તો જે જંગલના રસ્તેથી આવ્યા હતા એ જ રસ્તે પાછા નીકળ્યા કે કોઈને મારે પરેશાન નથી કરવા, હું પહોંચી જઈશ. એમ કહેવાય કે જંગલના રસ્તે નીકળી તો ગયા, પણ એમ કહેવાય કે જંગલના રસ્તે જાય છે અને આજે રસ્તો થોડો ભૂલી ગયા. એ રસ્તા ઉપર ચાલ્યા કે જે જગ્યા ઉપર એક બહુ મોટો કૂવો હતો. અને કૂવો એવો હતો કે એને કોઈ પાળી નહોતી, સીધું જે જાય સીધું અંદર જ પડે. તો સુરદાસજી મહારાજે સીધો એ જ રસ્તો લીધો. પણ સુરદાસજી મહારાજ એકલા નહોતા. સુરદાસજીના મુખમાં ભગવાનનું સુંદર મજાનું નામ હતું. એ ગાતા ગાતા જાય છે. શું ગાય છે? ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે. 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 બોલો છો બધા? અવાજ નથી આવતો હો કોઈનો. જરા જોરથી બોલવાનું છે. ભગવાન કૃષ્ણનું સુંદર મજાનું નામ છે. જેટલા ભાઈઓ જેટલા બહેનો બેઠા છે બધાનો અવાજ આવવો જોઈએ. હવે પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. હવે પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલ મુકુંદમ. હા ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે. સુરદાસજી મહારાજ મસ્તીમાં છે, પોતાના આનંદમાં છે અને એ કુવાવાળા રસ્તા ઉપર એમ કહેવાય કે સીધે સીધા જાય છે. એને તો કોઈ ફેર પડતો જ નથી. લાકડીનો ટેકો લેતા 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 આમ જોતા 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 આગળ આગળ વધતા જાય છે. પણ કહેવાય કે જ્યારે ભક્ત કોઈ મુસીબતમાં હોય, જ્યારે ભક્ત પોતાની ચિંતા છોડી દે ને ત્યારે એની ચિંતા ભગવાન કરે છે. જ્યારે એક ભક્ત પોતાની ચિંતા છોડી દે પછી એની ચિંતા ભગવાન કરે છે. ધીરે ધીરે એમ કહેવાય કે આગળ વધતા જાય છે. હવે 100 ડગલા બાકી છે કૂવામાં પડવાના, 75 ડગલા, 50 ડગલા. પણ સુરદાસજી મહારાજને કોઈ ફેર પડતો નથી. એ તો પોતાના ભગવાનના નામમાં મસ્ત છે. પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. હા પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. પરમાનંદમ હરે હરે જય પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે. ભજ ગોવિંદમ બાલ મુકુંદમ પરમાનંદમ હરે હરે. કહેવાય કે 50 ડગલા બાકી, 25 ડગલા બાકી, 10 ડગલા બાકી, 5 ડગલા બાકી, 4 ડગલા બાકી ને હવે 1 ડગલું ભરે તો સીધા કૂવામાં. અને સુરદાસજી મહારાજ કૂવામાં પડવાની તૈયારીમાં હતા. ત્યાં ભગવાન કૃષ્ણ બાળ સ્વરૂપમાં આવે છે.
અને સુરદાસજી મહારાજની લાકડી પકડી લે છે. મહારાજ મહારાજ ક્યાં જાવ છો? સુરદાસજી મહારાજ એકદમ ઊભા રહી ગયા. કોણ છે તું? લાકડી ખેંચી દીધી ને રસ્તો બદલાવી દીધો. મહારાજ આ બાજુ આવો, આ બાજુ આવો. કોણ છે તું? મહારાજ તમે જ્યાં જ્યાં ભજન કરવા જાઓ છો તો હું ત્યાં ત્યાં તમારા ભજન સાંભળવા માટે આવું છું. મને તમારા ભજન સાંભળવા બહુ ગમે છે. તમે જ્યાં જાઓ છો ત્યાં હું આવું છું. તો કે તું આવતો હોય તો મેં તો કોઈ દિવસ તારો અવાજ સાંભળ્યો નહીં. એ તો કે બોલવાની જરૂર ના હોય ત્યાં બોલવાની શું જરૂર છે? તમે ગાઓ છો અમે સાંભળીએ છીએ. એટલે કે ના ના. એટલે કે હા હા, તારું નામ શું છે? કે નામની વાત જવા દો ને. જેમ તમારા કાનુડાના 1000 નામ છે ને એમ મારા 1000 નામ છે. કોઈ કૃષ્ણ કહે છે, કાનુડો કહે છે, કોઈ ગોપાલ કહે છે, માધવ કહે છે, મોહન કહે છે. જેમ કનૈયાના નામ એમ મારા પણ ઘણા બધા નામ છે. મને પણ બધા અલગ અલગ નામે બોલાવે છે. લાકડીના ટેકે ટેકે ધીરે ધીરે રસ્તો બદલાવી દીધો અને જે ગામનો રસ્તો હતો એ ભગવાને પકડાવ્યો. પણ સુરદાસજી મહારાજને થયું કે આ અવાજ કોઈ સામાન્ય માણસનો નથી, નાના બાળકનો, કોઈ સામાન્ય બાળકનો નથી. કારણ કે જેને ભગવાન કોઈ શક્તિ ઓછી આપે ને તો બીજી શક્તિ વધારે આપે છે. સુરદાસજી મહારાજને થઈ ગયું કે નક્કી મારો ભગવાન આજે આવ્યો લાગે છે. અને હવે મારો ભગવાન મારાથી કેટલો દૂર છે? તો કે લાકડીનો એક છેડે હું છું ને બીજા છેડે મારો અખિલ બ્રહ્માંડનો નાયક ભગવાન કૃષ્ણ છે. આજ મોકો છે, આજ નહીં છોડો, આજ પકડી લો ભગવાનને. વાતો કરતા કરતા જાય છે કે તને કયું ભજન ગમે છે? એમ કરતા કરતા લાકડીને આમ ધીરે ધીરે ખેંચે છે કે બીજા છેડે ભગવાનનો હાથ પકડી લઉં. ભગવાન સમજી જાય છે કે ઓહો, સુરદાસજી મહારાજ મને પકડવાની કોશિશ કરે છે. કહેવાય કે વાતો કરતા કરતા સુરદાસજી મહારાજે ઝપટ મારીને જ્યાં ભગવાનને પકડવા જાય ભગવાનને લાકડી છોડી દીધી અને ભગવાન હાથમાં ન આવ્યા. અને ભગવાન બોલ્યા કે હે સુરદાસજી મહારાજ, માં જશોદાજી મારી પાછળ પાછળ દોડતા હતા સવારથી લઈ સાંજ સુધી, તો એના હાથમાં નહોતો આવતો. માં કૌશલ્યના હાથમાં હું નહોતો આવતો. મોટા મોટા ઋષિમુનિઓના હાથમાં પણ હજારો વર્ષોની સાધના કરે તોય નથી આવતો. અને તમે મને પકડવા માંગો છો એમ હું તમારા હાથમાં ન આવું. કહેવાય કે સુરદાસજી મહારાજની આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી ને સુરદાસજી મહારાજ એટલું જ બોલ્યા કે બહા છુડા કે જાત હો નિર્મલ જાન કે મોહે. હું આંધળો છું એટલે તમે મને મૂકીને દોડવા માંગો છો, મને છોડીને જવા માંગો છો. પણ હે ભગવાન સાંભળો, હું આંધળો છું એટલે મારો હાથ છોડીને તમે જાઓ. બા છુડા કે જાત હો નિર્મલ જાન કે મોહે, લેકિન હૃદય से मेरे जाओ तो मर्द बखानू तो है. મારા હૃદયમાંથી બહાર નીકળીને બતાવો તો તમને હું મર્દ માનું, તો હું તમને ભગવાન માનું. મારા હૃદયમાંથી નીકળીને બતાવો. મારો હાથ છોડીને તો જાઓ, કારણ કે હું તો આંધળો છું. ત્યારે ભગવાન પણ હસવા લાગ્યા. સુરદાસજી મહારાજનો હાથ પોતાના હાથમાં લઈને કહેવા લાગ્યા કે હે સુરદાસ, હું ક્યાં રહું છું? મારા રહેવાની જગ્યા કઈ છે? તો કે હું ગોકુળમાં નથી રહેતો ને વૃંદાવનમાં નથી રહેતો, પણ જ્યાં તમારા જેવા ભક્ત મારું નામનું કીર્તન કરે ને ત્યારે એના હૃદયની અંદર હું બિરાજમાન થાઉં છું. તમારા હૃદયમાંથી જઈશ તો પછી હું રહીશ ક્યાં? નાહમ વસામી વૈકુંઠે યોગી નામ હૃદય ન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામી નારદ. હે નારદ, જે જગ્યા ઉપર મારો ભક્ત પોતાનું દેહ ભાન ભૂલીને મારું ભજન કરતો હોય છે ને એના હૃદયની અંદર હું બિરાજમાન થતો હોઉં છું. માટે આપણને ભગવાન ભલે દેખાય કે ન દેખાય, પણ ભગવાન મને ને તમને આપણે બધાને અહીંયા જોવે છે. એટલું યાદ રાખજો. જ્યારે પણ ભજન કરીએ છીએ ત્યારે ભજનમાં કોણ બેઠું છે કે નહીં એનું ધ્યાન ન રાખતા, પણ મારો ભગવાન મારા ભજન સાંભળે છે, મારો ભગવાન મારી કથા સાંભળે છે, એવા સુંદર મજાના ભાવથી મારે ને તમારે ભગવાનનું સુંદર મજાનું એમ કહેવાય કે ભજન કરવાનું છે. ભગવાન વૃંદાવનની અંદર સુંદર મજાની લીલા કરે છે. એમાં ભગવાનને સમાચાર મળ્યા કે યમુનાજીના ધરાની અંદર એક કાલીય નાગ છે અને એ કાલી નાગ આખા યમુનાજીના જળને દૂષિત કરી નાખ્યું છે. જે પણ એનું પાણી પીવે છે પછી પશુ હોય, પક્ષી હોય, માણસ હોય, તેનું મૃત્યુ થાય છે. માટે એ કાલીય નાગને બોધપાઠ આપવાનો છે, એને બહાર કાઢવાનો છે એમાંથી. માટે ભગવાન જંગલની અંદર ગયા. આજે એક સરસ મજાની લીલા કરી, કારણ કે કાલીય નાગને મારવાનો છે અને બલરામજી સાથે છે. અને બલરામજી કોણ છે? બલરામજી શેષ નાગ છે. હવે શેષ નાગ સાથે હોય તો કાલીય નાગને મરાય નહીં. માટે ભગવાને અદ્ભુત લીલા કરી. જંગલમાં ફરતા હતા એ જ વખતે એક ધેનકાસુર નામનો રાક્ષસ આવે છે
આ ધેનકાસુર એટલે એક રાક્ષસ ગધેડાનું સ્વરૂપ ધારણ કરીને ભગવાનને મારવા આવે છે. ભગવાન ઓળખી ગયા કે આ ગધેડો નથી પણ આ રાક્ષસ છે જે મને મારવા માટે આવે છે. ત્યારે ભગવાને રાડ પાડી કે બલરામજી મહારાજ મને બચાવો, મને બચાવો. બલરામજી મહારાજ એમ કહેવાય કે વચ્ચે આવે છે અને ધેનકાસુરને એક મુઠ્ઠીકા મારે છે. ત્યારે ત્યાં ધેનકાસુર પડી જાય છે, મરી જાય છે. ભગવાન જય જયકાર કરવા લાગ્યા કે બલરામજી મહારાજનો જય, બલરામજી મહારાજનો જય, કારણ કે બલરામજી મહારાજે ધેનકાસુરને માર્યો. બધા બાળકો બહુ ખુશ થઈ ગયા અને જ્યાં સાંજે પોતાની મા પાસે, જશોદા મા પાસે આવ્યા, રોહિણીજી પાસે આવ્યા, ત્યારે સાંભળજો, ભગવાન જમતા જમતા યશોદાજીની સાથે વાતો કરે છે. માં તને ખબર છે આજે જંગલમાં શું થયું? માં કહે કે મને ક્યાંથી ખબર, હું તો ઘેર હતી. અરે માં, આજે બહુ મોટો અસુર આવ્યો હતો, એટલો મોટો અસુર હતો, મારવા માટે આવ્યો હતો, પણ અચાનક બલરામજી મહારાજ વચ્ચે આવી ગયા ને એક જ મુઠ્ઠીકા મારી માં એને મારી નાખ્યો. માં, એનું નામ શું હતું તને ખબર છે? માં, કોણ હતો તને ખબર છે? કે ના ના નથી ખબર. કોણ હતો બેટા? અરે માં, તને ખબર છે આજે જંગલમાં એક રાક્ષસ આવ્યો હતો, એક અસુર આવ્યો હતો, મને મારવા માટે આવ્યો હતો, પણ બલરામજી વચ્ચે આવી ગયા અને બલરામજી આવીને એ અસુરને મારી નાખ્યો. માં, એનું નામ શું હતું તને ખબર છે? અરે પણ ક્યાંથી ખબર હોય, તું બોલતો ખરો પણ આગળ તો બોલતો નથી. અરે માં, તને ખબર છે આજે જંગલમાં એક અસુર આવ્યો હતો, મને મારવા માટે આવ્યો હતો, પણ બલરામજી વચ્ચે આવી ગયા અને એક મુઠ્ઠીકા મારી નાખ્યો. કોણ હતો તને ખબર છે? અલ્યા પણ તું શું કરવા માંગે છે ખબર નથી પડતી, આગળ બોલને, પણ તું એકને એક વાત શું કામ ફેરવે કરે છે? માં, તને ખબર છે આજે જંગલમાં શું થયું? એક અસુર આવ્યો હતો, મારવા માટે આવ્યો હતો, પણ બલરામજી વચ્ચે આવી ગયા, એને મારી નાખ્યો. માં, એ કોણ હતો તને ખબર છે? અલ્યા પણ ક્યાંથી ખબર હોય, તું બોલે તો ખબર પડે ને. માં, એક ગધેડો આવ્યો હતો, એને બલરામજીએ મારી નાખ્યો. બલરામજી એવા ગુસ્સે થયા કે તું અજગરને મારે તો અમે કહીએ કે અઘાસુરને માર્યો, તું બગલાને મારે તો અમે કહીએ કે બકાસુરને માર્યો, અને હું ગધેડાને મારું તો તારે ધેનકાસુર ના કહેવાય? ગધેડો શું કામ કહેશે? નથી રમવું મારી તારી જોડે, જા. બલરામજી એવા ખીજાયા કે અમે તારી વાતો સારી સારી કરીએ અને તારે એક ધ્યાનકાસુર આવ્યો તો તું એને ગધેડો કહે છે? મારે તારી જોડે બોલવું નથી ને કાલથી તારી જોડે રમવા આવવું નથી. ભગવાન કૃષ્ણ કહે કે મારે આજ કરવું હતું, કાલે તમને લઈ જવા જ નથી, કારણ કે કાલે તમારા વગર જ કામ ચલાવવાનું છે. એટલે એકલા ભગવાન પોતાના બાલ મિત્રોની સાથે બીજા દિવસે દડો અને બેટ રમવા માટે એમ કહેવાય કે જાય છે. યમુનાજીના કિનારે જે ઉપર એમ કહેવાય કે ભગવાન રહ્યા છે, સરસ મજાનો દડો બનાવ્યો છે, હાથમાં એમ કહેવાય કે બેટ જેવું લીધું છે, અને એમ કહેવાય કે બાળકોને કહે છે કે નાખો, હું મારું, તમારે લઈ આવવાનો દડો. પણ બધા બાળકોએ કીધું કે સાંભળજો, યમુનાજીની અંદર કાલિય નાગ છે, એ બાજુ ન મારતા. જો એ બાજુ મારશો તો પેલો કાલિય નાગ છે, અને જો કોઈએ માર્યું તો એને લેવા જવું પડશે અંદર. ભગવાને કીધું બસ આ શરત છે, જે મારે એને લેવા જવું પડશે. તો કીધું કે ભલે. ભગવાન કીધું કે પહેલો દાવ મને આપો, ચલો હું દાવ લઉં છું. અને કહેવાય કે એક બે દડા આજુબાજુમાં માર્યા, અને જ્યારે ત્રીજો દડો આવ્યો સીધો માર્યો છે, ને સીધો યમુનાજીના ધરામાં. બે ચાર બાળકો ખીજાતા આવ્યા કે તને ના પાડી હતી કે એ બાજુ નથી મારવાનું, છતાં તું એ બાજુ મારે છે, જા તું લઈ આવો. બે ચાર મિત્રો પકડે છે કે ના 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 કાનુડા એ બાજુ ના જતો, એ બાજુ ના જતો, અંદર ના જતો. ભગવાન કહે કે ના ના, હવે જેને માર્યું છે, નિયમ છે, નિયમનું પાલન તો કરવું પડે, અને મંડળનો હું પ્રમુખ છું, જો હું જ પાલન નહીં કરું તો પછી બીજા કોણ કરશે? સાંભળો છો ને બધા, કે પ્રમુખે તો ખાસ બધા નિયમનું પાલન કરવું પડે, એટલે મારે તો ક્યાંક કૂદવું જ પડશે, મારે તો જવું જ પડશે. અને ના પડી છતાં પણ ભગવાન કૃષ્ણ યમુનાજીના ધરાની અંદર કૂદે છે. કહેવાય કે ભગવાન અંદર જાય છે, સુંદર મજાના નાગલોકની અંદર ભગવાન પહોંચ્યા છે, અને નાગણીઓને ખબર પડી કે ભગવાન આવ્યા છે. અને નરસિંહ મહેતાએ આ સરસ મજાની કથાને એક સરસ મજાના ભજન દ્વારા લખ્યું છે. આવું જરા બે પંક્તિ એની સાંભળીએ. હે જડ કમળ છાની જાન બાળા, સ્વામી અમારો જાગશે તન મારશે, મને બાળ હત્યા લાગશે. હે જડ કમળ છાની બધા બોલો. સ્વામી અમારો જાગશે,
જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે જળ કમળ ચાલી જાનેવાળા કહે બાળક તો માર્ગ ભૂલ્યો કે તારા વેરીએ વળાવ્યો નિશ્ચય તારો કાળજ ખોટો અહીંયા તે સિદ્ધ આવ્યો એ જળ કમળ છાડી જાનેવાળા નથી નગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વળાવ્યો મથુરા નગરીમાં જોગટો રમતા નાગનો શેષ હું હાર્યો હે જળ કમળ ચાલી જાનેવાળા દ્વારિકાધીશ કી જય હો. આંખોમાં દ્રશ્ય જોવાની કોશિશ કરજો કે ભગવાન યમુનાજીના ધરાની અંદર ગયા છે અને નાગલોકની નાગણીઓ ભગવાનને પ્રાર્થના કરે છે. ભગવાનનું સુંદર મજાનું સ્વરૂપ છે. શું કહે છે? રંગ રોડે રૂપે પૂરો દિશતો કોડીલો કોડામણો તારી માતાએ કેટલા જન્મ્યા તેમાં તો અળખામણો હે જળ કમળ ચાલી જાનેવાળા મારી માતાએ બે જન્મ્યા તેમાં હું નટવર નાનડો જગડતારા નાગને મારું નામ કૃષ્ણ કાનુડો હે હે જળ કમળ ચાલી જાનેવાળા લાખ સવાનો હાર આપું તુજને ગોરિયો પાટલો મારા નાગથી છાનું આપું તુજને ચોરિયો હે જળ કમળ ચાલી જાનેવાળા શું કરું નાગણ હાર તારા શું કરું તારા દોરિયો શાન કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ હે જળ કમળ ચાલી જાનેવાળા ભગવાન કોઈ રીતે માનવા માટે તૈયાર નથી. કહેવાય કે નાગણીઓને થયું કે આ માનશે નહીં, નાગને જગાડે છે અને જ્યારે નાગ જાગે છે ને ભગવાન કૃષ્ણને જોવે છે, મારવા માટે દોડે છે, ભયંકર યુદ્ધ થવા લાગે છે. શું કહે છે? ભગવાને નાગ ઉપર પ્રહાર કરે છે. નાગ ભગવાનને મારવા માટે કોશિશ કરે છે, પણ કહેવાય કે ભગવાન નટવર છે અને બધું જ આવડે છે, બધી કળામાં નિપુણ છે. નાગની સાથે ભયંકર યુદ્ધ થયું છે. ઘણા સમય સુધી એમ કહેવાય કે યુદ્ધ ચાલ્યું છે. પછી ભગવાનને થયું કે મારા બાળ મિત્રો મારી રાહ જોતા હશે, એના મનમાં જાત જાતના વિચાર આવતા હશે, માટે ભગવાને એની પૂંછ ઉપર જોરથી પ્રહાર કર્યો છે, અધમો કરી નાખ્યો છે. અને ભગવાન એની ફણા ઉપર જઈને બિરાજમાન થાય છે. વિશાળ ફણા ઉપર ભગવાન નૃત્ય કરે છે. નૃત્યના એક એક ઘા કરે છે. નાગના મુખમાંથી ફેણ નીકળી જાય છે. કહે છે મને માફ કરો, મને માફ કરો. અને અંતે ભગવાનને બાલ લાવે છે. ભગવાન કહે છે કે માફ તો જ કરું કે હવે અહીંયાથી તું જતો રહે. આવેશથી સમગ્ર જળને વિશુલું કરી નાખ્યું છે. કહે છે કે માફ કરો પ્રભુ, હું અહીંયાથી જતો રહું છું, પણ હવે કોઈને હેરાન નહીં કરું. ભગવાનની વાત એ પોતે માને છે. અને અંતે કાલિય નાગનો ઉદ્ધાર કરી ભગવાન યમુનામાંથી બહાર આવે છે.
જે લોકોએ આ દ્રશ્ય જોયું છે, ભગવાન યમુનાજીમાંથી બહાર આવ્યા છે, ભગવાન કૃષ્ણનો જય જયકાર થવા લાગ્યો છે, બલરામજી મહારાજ દોડતા આવ્યા છે, ભગવાન કૃષ્ણને જોવે છે ક્યાં છે ક્યાં છે, ત્યાં તો ભગવાન આવે છે, એમાં જશોદાજી પણ દોડતા આવ્યા છે. ગોકુળના માણસો બધા ડરી ગયા હતા કે ભગવાન કૃષ્ણ યમુનાજીમાં પડ્યા છે, પણ અંતે જ્યારે બહાર આવે છે ત્યારે આનંદનો પાર રહેતો નથી. આવી ભગવાને એક લીલા નહીં, આવી અનેક લીલા મારા ભગવાને કરી છે, અને એ લીલામાં એટલો બધો આનંદ છે, એટલો બધો રસ છે. સંતો કહે છે કે ભગવાન હવે થોડી મોટી ગાયોને લઈને પણ જંગલની અંદર જાય છે. એક દિવસ ભગવાન જંગલની અંદર ગાયોને લઈને જાય છે. ભગવાન એક જગ્યા ઉપર બેઠા બેઠા વાંસળી વગાડે છે, અને એ જ વખતે બધા જ ગોવાળો બધા એક બીજી જગ્યામાં બધા ભેગા થયા હતા, એક બીજા જંગલમાં, અને અચાનક જંગલની અંદર આગ લાગે છે. જંગલની અંદર આગ લાગી, ભગવાન કૃષ્ણ એમાં હતા નહીં, એટલે બધા ગોવાળો જોર જોરથી બૂમો પાડે છે, પ્રભુ બચાવો, પ્રભુ બચાવો. અને ત્યાં ભગવાન કૃષ્ણને ખબર પડી કે આગ લાગી છે. ભગવાને કીધું કે તમે બધા આંખો બંધ કરી દો, હું હમણાં મંત્ર બોલું છું, તમને બધાને બચાવું છું, બધા આંખો બંધ કરી દો. અને જ્યાં બધાએ આંખો બંધ કરી, ભગવાને વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને તમામ આગનું પાન કરે છે. એ દાવા અગ્નિનું ભગવાન એમ કહેવાય કે પાન કરે છે, આગને સમાવી દેશે. પછી ભગવાન પાછા નાના થઈ જાય છે અને કહે છે કે હવે આંખો ખોલો. સંતો કહે છે કે આ સુંદર મજાની કથા, મારા ને તમારી બાજુ પણ આજુબાજુમાં પણ ઘણી બધી આગ લાગી છે, વિકારોની આગ લાગી છે, અજ્ઞાનની આગ લાગી છે. ક્યાં જવું, શું કરવું, કંઈ ખબર પડતી નથી. વિચારોમાં એમ કહેવાય કે મારા ને તમારા અશુદ્ધિ આવી ગઈ છે, ભોજનમાં અશુદ્ધિ, વિચારોમાં અશુદ્ધિ. જ્યાં જઈએ ત્યાં મને ને તમને વિષયુક્ત વાતાવરણ દેખાય છે. મારું ને તમારું મન તો કામ, ક્રોધ, લોભ એનાથી તો ભરેલું છે. વાતાવરણ પણ એમ કહેવાય કે વિષેલું થઈ રહ્યું છે. ત્યારે ભગવાન કહે છે કે આ વિષમય, અગ્નિમય વાતાવરણમાંથી બહાર નીકળવું હોય તો એક જ રસ્તો છે કે તમારી આંખો બંધ કરો. સાંભળો છો ને બધા? અગર ચાહતે હો આરામ તો બંદા એક કામ કર, આ રામ કી શરણ में और રામ રામ કર. સંસારમાં જો સુખ ન હોય, મને ને તમને જો શાંતિ ન હોય, તો ભગવાન કહે છે કે મારી પાસે આવ, મારા શરણમાં તને શાંતિ મળશે. આ સુંદર મજાની આ કથાનો મને ને તમને સુંદર મજાનો મર્મ સમજાવે છે. ગઈકાલની કથામાં હું ને તમે ભગવાન ગોવર્ધનના સુંદર મજાના ઉત્સવની આપણે બધાએ ઉજવણી કરી. ભગવાને 7 દિવસ સુધી 7 કોષના ગોવર્ધન ભગવાનને પોતાના ટચલી આંગળીમાં ધારણ કર્યા છે. અને એમ કહેવાય કે અંતે ભગવાન નીચે મૂકે છે. ગોવર્ધન ભગવાનનો જય જયકાર થાય છે, પૂજા કરે છે. સંતો કહે છે કે આ ગોવર્ધન ભગવાન વૃંદાવનમાં આવ્યો ક્યાંથી, ગોવર્ધન ભગવાન આવ્યા ક્યાંથી? ત્યારે સંતો કહે છે કે એની પાછળ કથા બહુ સરસ મજાની છે. કહે છે કે રામ અવતારમાં જ્યારે ભગવાન શ્રી રામ સમુદ્ર પર સેતુ બાંધતા હતા ને, તો એ વખતે સમુદ્ર પર સેતુ બાંધવાનો હતો, એટલે સમુદ્રમાં ઘણા બધા પથ્થર નાખવાના હતા. તો આજુબાજુમાં જેટલા પર્વત હતા, ડુંગર હતા, એ તો બધા સમુદ્રમાં નાખ્યા. પણ જોયું તો હવે આજુબાજુમાં કોઈ ડુંગર પથ્થર દેખાતું નથી. એટલે મહાદેવજીએ કીધું કે પથ્થર લાવો હોય તો મારા કૈલાસમાંથી લઈ જાઓ. અને ભગવાન રામને સંકેત કર્યો, એટલે ભગવાન શ્રી રામે હનુમાનજી મહારાજને કીધું કે આજુબાજુમાં હવે કોઈ પર્વત નથી, તમે એક કામ કરો, કૈલાસ બાજુ જાઓ અને ત્યાંથી એમ કહેવાય કે પથ્થરને લાવો, ડુંગરને લાવો. તો ભગવાન ડુંગર લેવા માટે કૈલાસની તરફ ગતિ કરે છે હનુમાનજી મહારાજ. જેમ ભગવાન કૃષ્ણ પણ ગિરધારી છે, એમ હનુમાનજી પણ ગિરધારી છે. કારણ કે એ જે ગોવર્ધન છે એને હનુમાનજી મહારાજ ધારણ કરી અને હિમાલયથી લાવતા હતા રામેશ્વર. પણ આ બાજુ સેતુબંધનું કામ પૂર્ણ થઈ ગયું, 5 દિવસમાં સેતુ બંધાઈ ગયો. એટલે ભગવાનને થયું કે હવે પર્વતની જરૂર નથી, પથ્થરની જરૂર નથી. એટલે ભગવાને મનોમય બધાને પ્રેરણા કરી કે જેની પાસે જે પથ્થર હોય તમે જ્યાં હોય ત્યાંને ત્યાં મૂકી દો અને જલ્દી બધા પાછા આવી જાઓ, સેતુ બની ગયો છે. તો હનુમાનજી મહારાજને પણ સંકેત આવ્યો, મેસેજ આવ્યો કે હવે આગળ જવાનું નથી, જે પથ્થર જ્યાં હોય ત્યાં મૂકી દેવાનું છે. એટલે ભગવાન એ વખતે આ ગોવર્ધન પર્વત લઈ અને મથુરા વૃંદાવન ઉપરથી નીકળતા હતા. તો મેસેજ આવ્યો કે જ્યાં જે તમારા હાથમાં હોય ત્યાં મૂકી દો. એટલે ભગવાને આ ગોવર્ધન પર્વત એમ કહેવાય હનુમાનજી મહારાજે ત્યાં ગોકુળની અંદર બિરાજમાન કર્યો. અને હનુમાનજી જેવા જેવા જાય છે એટલે ગોવર્ધન બોલે છે, હે હનુમાનજી ઉભા રહો, તમે મને અહીંયા અધ વચ્ચે મૂકીને ક્યાં જાઓ છો? ત્યાં શિવજીની પાસે હતો તો બરોબર હતો, ત્યાંથી તમે લીધો તો મને એમ કે રામના દર્શન થશે. પણ હવે શિવજી પાસે ન રહ્યો ને રામ સુધી ન પહોંચ્યો, અધ વચ્ચે ક્યાં રાખ્યો મને? એટલે કે ભાઈ સંકેત આવી ગયો છે અને અહીંયાથી હવે આગળ નહીં જઈ શકાય.
ત્યારે ગોવર્ધન ભગવાન ઉદાસ થાય છે. ત્યારે ભગવાન હનુમાનજી મહારાજ એમને કહે છે કે ચિંતા ન કરો ગોવર્ધનજી, શિવજીની વચ્ચેથી તમને લીધા છે, રામ સુધી તમે ન પહોંચ્યા, પણ ચિંતા ન કરો, તમે અહીંયા બિરાજમાન થાઓ. ટૂંક સમયની અંદર સુંદર મજાના ભગવાન કૃષ્ણ કનૈયાનો જન્મ થવાનો છે ને એ કૃષ્ણ કનૈયો તમને 1 દિવસ 2 દિવસ નહીં 7 દિવસ તમારા પોતાના હાથ ઉપર તમને રાખશે ને તમારી આજુબાજુમાં ઘણી બધી લીલા થશે ને તમને ઘણા બધા દર્શન થશે, માટે તમે અહીંયા બિરાજમાન થાઓ. માટે હનુમાનજી મહારાજ લાવેલો આ ગોવર્ધન પર્વત છે અને આજે પણ એ ગોવર્ધન પર્વતની આજુબાજુમાં હનુમાનજી મહારાજ વાનરના સ્વરૂપમાં ફરે છે આજે પણ, અને એ ગોવર્ધનની સુંદર મજાની રક્ષા કરે છે. કહેવાય કે ભગવાને ગોવર્ધન પર્વત ઉપાડ્યો ને પછી બધા બાળ મિત્રોને એવું થઈ ગયું કે આ સામાન્ય નથી, આ તો ભગવાન છે, આવડો મોટો ડુંગર કોણ ઉપાડી શકે. એટલે હવે ભગવાન કૃષ્ણથી બધા દૂર દૂર રહેશે કે તમે તો ભગવાન છો પ્રભુ, તમે તો ગોવર્ધન પર્વતને ઉપાડ્યો, આ કોઈ ન કરી શકે. અમારા લાકડીના ટેકા બધા તૂટી ગયા, આ તમારા સિવાય આ કોઈ ન કરી શકે. હે કાનુડા, તું તો ભગવાન છે, અમને ખબર નથી, અમે તને જેવું તેવું બોલ્યા હોય તો માફ કરજે. તારા ખભા ઉપર હાથ રાખીને અમે ચાલતા હતા, માફ કરજે, મારી ભૂલ થઈ ગઈ. કૃષ્ણ ભગવાન કહે છે કે આ બધા શું વાતો કરવા લાગ્યા છે? ભગવાન તો હું બીજા માટે છું, પણ મારા ગોકુળના લોકો માટે, મારા ગોવાળો માટે તો હું નાનો બાળક જ છું, સામાન્ય બાળક જ છું. પણ માનવા તૈયાર નથી થતા. એટલે કહે છે કે શું થયું? પણ તો કે ગોવર્ધન પર્વતને તમે ઉપાડ્યો. ભગવાને કીધું કે મેં નથી ઉપાડ્યો, પણ ગોવર્ધન ભગવાને મને કીધું હતું. કે શું કીધું હતું? ગોવર્ધન ભગવાને મને કીધું હતું કે તમે તમારા હાથ ઉપર મને ધારણ કરજો અને એ વખતે એમ કહેવાય કે મારી શક્તિ તમારામાં કામ લાગશે. તો મારી શક્તિથી મેં ગોવર્ધન નહોતો ઉપાડ્યો, પણ ગોવર્ધનની શક્તિથી મેં ગોવર્ધન ઉપાડ્યો હતો. અને પછી બીજું પણ કીધું હતું કે જો તમારામાં શક્તિ ઓછી થાય તો તમે એક કામ કરજો, તમે જેની સામે દ્રષ્ટિ કરશો ને એની શક્તિ બધી તમારામાં આવી જશે. એટલે ભગવાને કીધું કે હું ગોવર્ધનને ઉપાડીને તો રાખ્યો હતો, પણ એ વખતે હું જેની સામે જોતો હતો ને એની શક્તિ બધી મારામાં આવી જતી હતી. તમને ખબર પડી? એટલે ઘણા ગોવાળો કહેવા લાગ્યા કે હા ખબર તો પડી, આમ 2-3 દિવસથી અશક્તિ જેવું તો લાગતું હતું કે અમને એમ થતું હતું કે આ તાવ જેવું કેમ લાગે છે. હવે ખબર પડી કે અમારી શક્તિ તારામાં આવી ગઈ હતી કાનુડા. એટલે કે હા, કે કઈ લીલા નહોતી, આ તમારી શક્તિથી જ મેં ગોવર્ધન ઉપાડ્યો છે. બધા એટલા બધા રાજી થઈ જાય છે. ભગવાન કહે છે કે યશ મારે એકલાય નથી લેવો, હું તો બધાને યશ આપવા માટે આવે છું, કારણ કે હું તો યશોદાનંદન છું. 2-3 દિવસ પછી સરસ મજાની 11 આવે છે અને 11ના દિવસે નંદ બાબા રોજ એમ કહેવાય કે પ્રાતકાળે સ્નાન કરવા માટે જાય છે, પણ આજે એમ કહેવાય કે અડધી રાતે ઉઠી ગયા છે અને 1:30 વાગે ઉઠીને એને થયું કે સવાર પડી ગઈ છે એવો આભાસ થયો. એટલે એમ કહેવાય કે સમુદ્રની અંદર સ્નાન કરવા માટે જાય છે. તો સમુદ્રની અંદર સ્નાન કરવા માટે જાય છે તો ત્યાં આગળ જે જળના દેવતા છે, વરુણ દેવતા, એને થયું કે આ મારું અપમાન કરે છે, આવી રીતે સ્નાન અડધી રાતે ન કરાય. માટે કહેવાય કે એમને લઈ જાય છે અને પોતાના વરુણ લોકમાં લઈ જાય છે. આ બાજુ બધા શોધે છે કે નંદ બાબા ક્યાં ગયા, નંદ બાબા ક્યાં ગયા. ત્યાં 1-2 ગોવાળો કીધું કે અમે જળની અંદર જતા જોયા છે. તો ભગવાન અંદર કૂદકો મારીને અંદર જાય છે. વરુણ લોકમાં જેવા ભગવાન ગયા ત્યારે વરુણ ભગવાન આવે છે અને ભગવાન કૃષ્ણનું સુંદર મજાનું સ્વાગત કરે છે, પૂજન કરે છે, સરસ મજાના આસન ઉપર બેસાડે છે. તો નંદ બાબા તો જોયા જ કરે છે, ઓહો મારા દીકરાનું તો માન કેટલું છે, અહીંયા વરુણ લોકમાં મને બાંધ્યો હતો અને અહીંયા તો એનું સન્માન થાય છે ને, હા શું વાત છે. કીધું કે અહીંયા પ્રભુ તમે અહીંયા શું કામ આવ્યા? કે મારા નંદ બાબાને તમે લઈને આવ્યો છો, એમને છોડાવવા માટે આવ્યો છો. ઓહો તમારા પિતાજી છે, માફ કરજો માફ કરજો. નંદ બાબાને લઈ ભગવાન કૃષ્ણ એમ કહેવાય કે પાછા આવે છે. આ સુંદર મજાની લીલા કર્યા પછી બધા ગોવાળોને એમ થાય છે કે પ્રભુ તમે ખરેખર ભગવાન છો. એટલે કે હું ભગવાન હોય તો તમારે કામ શું છે એ બોલો. ચલો તમે કહો છો કે હું ભગવાન. બધા નાના બાળકો કહે છે કે તમે ભગવાન છો. તો ભગવાને કીધું કે લો હું ભગવાન, તમારે કામ શું છે એ બોલો. એટલે બધાએ કીધું કે કાના અમારી એક જ ઈચ્છા છે કે અમારે વૈકુંઠ જોવું છે. બધા કહે છે કે વૈકુંઠમાં બહુ સુખ હોય, બહુ જબરજસ્ત હોય, સરસ હોય. તમારે વૈકુંઠ જોવું છે તો તું ભગવાન હોય તો અમને વૈકુંઠ બતાવ ને. તો કે આટલી વાત છે, પહેલાં ન કહેવાય, ચલો મારી પાસે મારી સાથે આવો. અને કહેવાય કે એક સરસ મજાના રાધાકુંડની પાસે લઈ જાય છે અને બધાને કહે છે કે જેને વૈકુંઠમાં જવું હોય રાધાકુંડમાં સ્નાન કરો, એટલે સીધા વૈકુંઠમાં. એટલે કે ત્યાં તું તો હોઈશ ને? એટલે કે હા હું તો ત્યાં હોઈશ ને. તો બધા બાળકો અંદર પડ્યા, નંદ બાબા પણ અંદર પડ્યા અને સીધા વૈકુંઠમાં નીકળ્યા. વૈકુંઠની શોભાને શું કહેવું, સુંદર મજાની એમ કહેવાય કે વૈકુંઠની શોભા. સંતો કહે છે કે વૈકુંઠની શોભાનું વર્ણન કરી ન શકાય,
કારણ કે એક ક્ષણની અંદર એમ કહેવાય કે હજારો ગણું વધારે સુંદર બનતું જાય છે. વૈકુંઠ એવું છે કે દરેક ક્ષણે એની સુંદરતા વધતી જાય વધતી જાય વધતી જ જાય છે. કહેવાય કે એ વૈકુંઠની અંદર જ્યારે એમ કહેવાય કે બાળકો બધા બહાર નીકળ્યા તો બધા સરસ મજાના દૂતો ત્યાં આગળ ફરતા હતા. આ બધા જઈને બધાને કહે છે કે રામ રામ ભૈયા, રામ રામ. તો પેલા કોઈ દૂતો બોલતા જ નથી. ભગવાનના દૂતો જે ત્યાં ફરે છે કોઈ બોલતા જ નથી. કહે છે કે ચૂપ ભૈયા, રામ રામ, રામ રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. તો કોઈ બોલતા નથી. બીજા કહે છે કે ચૂપ, બીજા દેશમાં ભાષા બીજી હોય, કદાચ અહીંયા બીજી ભાષા વપરાતી હશે, બોલો નહીં, ખાલી જોયા કરો બધું. તો કહેવાય કે બાગમાં જાય છે, સુંદર મજાના બગીચા જોવે છે, નદી જોવે છે, પર્વત જોવે છે. એમાં એક સરસ મજાની સભા ભરાઈ હતી. એ સભાની વચ્ચે ભગવાન કૃષ્ણ સૂતા છે ને આજુબાજુ બધા દેવી દેવતાઓ ભગવાનની પ્રાર્થના કરે છે. આવું દ્રશ્ય જોયું. ઓહો, ઇન્દ્ર દેવતા છે, મહાદેવજી અહીંયા ઊભા છે, બ્રહ્માજી ઊભા છે, બધા દેવતાઓ ત્યાં ભગવાનની સ્તુતિ કરે છે. આ બધા ઊભા ઊભા ભગવાનને કહે છે કે અમે પ્રભુ આવ્યા છે, પણ કોઈ ભગવાન સામું જોતું જ નથી. આ બધા બહુ ફર્યા, ઘણું બધું એમ કહેવાય કે અંદર દર્શન કર્યા. પછી બધાને એમ થયું કે અહીંયા મજા નથી આવતી. કારણ કે આપણા ગોકુળમાં સારું ભગવાનને પકડીને બેસાડી દેવાય, ભગવાનને ખોળામાંય બેસાડાય, ભગવાનના ખોળામાંય બેસાય, એના ખભે હાથે મુકાય, એને ખેંચવા હોય તો ખેંચાય, એની સાથે રમવું હોય તો રમાય. અહીં તો ભગવાન દૂર બેઠા બેઠા આપણને જોયા કરે છે. આમાં મજા નથી આવતી. એટલે કીધું કે આપણે પાછા જવું છે, પાછા જવું છે. તો ભગવાને કીધું હતું કે પાછા આવવું હોય તો એમાં પાછા કુંડમાં પડજો, એટલે અહીંયા સીધા પાછા નીકળશો. તો બધા પાછા આવ્યા છે, કુંડમાં પડ્યા છે ને સીધા એમ કહેવાય કે ગોકુળ મથુરામાં નીકળ્યા છે. સામે ભગવાન ઊભા હતા. કેમ છો? એટલે કે બહુ સારું, બહુ સારું, મજા મજા. જોઈ આવ્યો વૈકુંઠ? જોઈ આવ્યા? એટલે કે હા કાનુડા, વૈકુંઠ જોયા. કેવું છે? અરે એની વાત ન થાય, સુંદરતાની વાત ન થાય. વૈકુંઠ એટલે વૈકુંઠ. તો કે વૈકુંઠમાં રહેવું છે? ત્યારે બધાએ કીધું કે ના ના ના, વૈકુંઠમાં રહેવું નથી કાનુડા. એટલે કે કેમ? અરે ત્યાં કોઈ રાધે રાધે નથી બોલતું. આપણે રામ રામ કરીએ તો કોઈ સામે રામ રામ નથી કરતું. અને તું તો હતો એમ કહેવાય કે મોટા સિંહાસન ઉપર બેઠો તો અમે તને જોઈ પણ શકતા નહોતા. એના કરતાં અહીંયા સારું છે કે તારી જોડે વાતો તો થાય. બધા ગોવાળો કહે છે કે અમારે વૈકુંઠમાં નથી જવું. અને નરસિંહ મહેતાએ પણ ગાયું છે. સમીરભાઈ શું કહે છે? વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો મારો. વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં રે. બહેનોને વિનંતી કે 2 મિનિટ ખાલી. રમીલાબેન, હમણાં આપણે રાસ રમવાનું છે. રાસ, ભગવાન રાસ રમશે ગોપીઓ સાથે. પ્રસંગમાં આપણે આગળ વધીએ છીએ ને રાસ અહીંયા જેટલા બહેનો છે આજે તો બધાને ઊભા થવાનું છે. પણ આ સરસ મજાનો ભાવ, એના 2 પંક્તિ આપણે સાંભળીએ. નરસિંહ મહેતાની આ ભજન ક્યાંથી ઉગ્યું હતું જરા 2 મિનિટ. એ નહીં આવો નંદજી ના લાલ રે વૈકુંઠ નહીં રે આવો મારો. વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં રે આવો એ મારું. વન રાવણ છે રૂડો કે વૈકુંઠ નહીં રે આવો મારું. વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં રે આવું. ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવો. ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવો. વન રાવણ છે રૂડું કે વૈકુંઠ નહીં રે આવો મારું. વન રાવણ છે રોડો કે વૈકુંઠ નહીં રે. ભગવાનની સુંદર મજાની લીલા અને આ સુંદર મજાના પ્રસંગો છે. કહેવાય કે એક દિવસ ભગવાન યમુનાના કિનારે નીકળ્યા ત્યારે જોયું કે બધી ગોપીઓ યમુનામાં સ્નાન કરવા માટે ગઈ છે અને વસ્ત્ર વિહીન થઈને એમ કહેવાય કે સ્નાન કરે છે. ભગવાને આ દ્રશ્ય જોયું, ભગવાનને ગમ્યું નહીં કે નદીનું જળનું અપમાન થાય. સ્નાન કરતી વખતે હંમેશા વસ્ત્ર વગર સ્નાન ન કરાય. માટે સમજાવવા માટે ભગવાન બધાના વસ્ત્ર ચોરે છે અને કહેવાય કે ઝાડ ઉપર ચડી જાય છે. બધી ગોપીઓ કહે છે કે અમારા વસ્ત્ર ક્યાં ગયા? ભગવાનના દર્શન કરે છે ત્યારે કહે છે કે હે પ્રભુ, અમારા વસ્ત્ર પાછા આપો. ભગવાન કહે છે કે સંકલ્પ કરો કે આજ પછી આવી ભૂલ કોઈ દિવસ નહીં કરો, કારણ કે જળના દેવતાઓ અમારાને તમારા ઉપર અપ્રસન્ન થાય છે. કીધું કે અમે કોઈ દિવસ આવી ભૂલ નહીં કરીએ. સંતો કહે છે કે જીવ અને ભગવાનની વચ્ચે
એક પડદો હોય છે, અને પડદાને કહેવાય છે કે કપટ કહેવાય છે, પટ કહેવાય છે. જ્યાં સુધી કપટ હોય ત્યાં સુધી ભગવાનની સાથે એક થઈ શકતા નથી. અને હવે રાસ રમવાનો છે, અને રાસ જે જીવને ભગવાન સાથે રમવો હોય ને એને પોતાનું કપટ છોડવું પડે, એને અભિમાન છોડવું પડે, હું અને તારું છોડવું પડે, હું સ્ત્રી છું કે પુરુષ છું એનું ભાન પણ છોડવું પડે, ત્યારે રાસમાં પ્રવેશ મળે છે. સાંભળો છો ને બધા? રાસમાં જે ગોપીઓ છે કહેવાય કે બધી નાની નાની ગોપી નહીં, એમાં 80 વર્ષના ગોપી પણ છે, 25 વર્ષના ગોપી પણ છે, 5 વર્ષની દીકરી પણ છે, ગોવાળો પણ છે. જ્યાં પોતે પોતાના દેહનું ભાન ભૂલે છે એને રાસમાં પ્રવેશ મળે છે. કહેવાય કે ભગવાન સુંદર મજાની વાંસળી વગાડે છે, અને વાંસળી સાંભળી અને તમામ ગોપીઓ દોડે છે, અને સુંદર મજાના એ વાંસળીના વખાણ કરે છે કે આ વાંસળી કેટલી ભાગ્યશાળી કે હંમેશા ભગવાનના હોઠ ઉપર રહેશે. આ વાંસળીના નસીબ કેવા. ત્યારે વાંસળી કહે છે કે એમને અહીંયા નથી પહોંચી, કેટલા ઘા મેં સહ્યા છે, મેં મારી અંદર કોઈ છિદ્ર નથી રાખ્યા, હું પોલી થઈ ગઈ છું, અને હું મારી રીતે નથી વાગતી, ભગવાન વગાડે તો હું વાગું છું. જે પોતાના જીવનને એમ કહેવાય કે વિકારોથી મુક્ત કરી દે અને ભગવાનના હાથમાં જઈને બિરાજમાન થઈ જાય કે પ્રભુ મારે આ જગની અંદર વાંસળી થઈને વાગવું છે, પણ એ સુર છેડવા ક્યારે કેવા એ જોવાનું તારે. પ્રભુ મારે મારી રીતે નથી વાગવું, મને ગમતું છે એ નથી કરવું, પણ તને જે ગમે છે એ હું કરું છું. વાંસળી શું કરે છે? પોતાની રીતે નથી વાગતી, પણ ભગવાન વગાડે એમ વાગે છે. એમ ભગવાનનો ભક્ત સાચો કયો કે પોતાના મનનું નથી કરતો, પણ ભગવાનને જે ગમે ને એવું જે જીવે છે ભગવાન એને પોતાના હાથમાં રાખે છે. વાંસળી વાગી છે, અને સુંદર મજાના વેણુ ગીત ગાતા ગાતા બધી ગોપીઓ આવે છે. બરહા પીડમ નટવર વપો કર્ણિયો કર્ણિકારમ વિપ્રદવાસ કનક કપિશમ વૈજયંતીમ ચ માલા રંદ્રાણ વેણો રુદ્ર સુધયા પૂરયન ગોપ વૃંદે વૃંદારણ્ય સ્વપદ રમણમ પ્રાવિશ ગીત કીર્તિ પ્રાવિશ ગીત કીર્તિ. ભાગવતની અંદર સુંદર મજાના 5 ગીતો છે. વેણુ ગીત છે, યુગલ ગીત છે, ભ્રમર ગીત છે, ગોપી ગીત છે, અને પ્રણય ગીત છે. કહેવાય કે ભગવાને વાંસળી વગાડીને બધી ગોપીઓ ભાન ભૂલી છે. જે ગોપી જે કામ કરતું હતું એ કામ છોડીને ગોપી દોડી છે. કહેવાય કે કોઈ રસોઈ બનાવે છે અને એમાં વાંસળી સંભળાઈ તો ગેસ ચાલુ ને ચાલુ, ચૂલો ચાલુ ને ચાલુ, વેલણ એમને એમ, બધું એમને એમ, અને ગોપી દોડી છે. કોઈ એમ કહેવાય કે શણગાર સજે છે, માથું ઓડાવે છે, અને જ્યાં કાનમાં વાંસળી સંભળાઈ છે તો કાંસકો નાખી દીધો છે, અને એમને એમ દોડી છે. જો રાસની અંદર કામ ભાવ હોય ને તો વ્યક્તિ જ્યારે એમ કહેવાય કે કોઈની પાસે જાય ત્યારે તૈયાર થઈને જાય, પણ આ ભગવાનની સાથે રાસમાં એવું છે કે જે જેમ છે એમ દોડે છે. કારણ કે અહીંયા તમે બહારથી કેવા લાગો છો એનું મહત્વ નથી, તમારું મન ગોપી જેવું હોય તો ત્યાં પ્રવેશ મળે છે. કહેવાય કે જેને અવાજ વાંસળીનો સાંભળ્યો છે એ દોડ્યું છે. ભગવાનની પાસે 3 પ્રકારની વાંસળી છે. એક વાંસળી વગાડે છે તો બધી ગાયો દોડતી દોડતી આવે છે. ભગવાન એક વાંસળી વગાડે તો બધા ગોવાળો દોડતા દોડતા આવે છે. અને એક ત્રીજી વાંસળી વગાડે ત્યારે એમ કહેવાય કે બધી ગોપીઓ દોડતી દોડતી આવે છે. આજે વાંસળી વગાડી છે, બધા જ ગોપીઓ બધા ઘરના કામકાજ બધું મૂકી અને એમ કહેવાય કે ગોપીઓ દોડી છે ભગવાનની પાસે. રાધાજીને પણ વાંસળી સંભળાઈ છે, રાધાજી પણ દોડ્યા છે. સાંભળજો. અને જ્યાં બધા એમ કહેવાય કે રાસમાં પહોંચ્યા, ભગવાને બધાનું સ્વાગત કર્યું કે ઓહો તમે તો મહાભાગ છો, પધારો પધારો, તમારું હું અહીંયા સ્વાગત કરું છું. અને પછી ધીરે રહીને કીધું કે હું તમારું સ્વાગત કરું છું, પણ તમે અહીંયા આવ્યા શું કામ? અહીંયા શું કામ આવ્યા તમે? એટલે કહે છે કે ભગવાન એક તો તમે વાંસળી વગાડીને બોલાવો છો, અને અમે આખું ઘરનું કામકાજ બધું મૂકીને તમારી પાસે આવ્યા છે, ને તમે પાછા એમ કહો છો કે અહીંયા આવ્યા શું કામ? ભગવાને કીધું કે તમે તમારા પતિની સેવા છોડીને અહીંયા આવવું ન જોઈએ. ત્યારે ગોપીઓ કહે છે કે હે પ્રભુ, આ તમારી વાંસળી જ્યારે સંભળાય છે ત્યારે અમારા અનેક જન્મના કરેલા પુણ્ય જાગૃત થાય છે.
અને કહેવાય કે ગોપીઓ કહે છે કે અમે સામાન્ય ગોપીઓ નથી, અમે વેદોના મંત્રો છીએ, અમે ઋષિમુનિઓ છે જેને અનેક જન્મની સાધના કરી છે તમારી સાથે રમવાની, એટલા માટે અમે આવ્યા છીએ. ભગવાન સમજાવે છે કે પતિવ્રતા ધર્મનું શું મહત્વ છે, જરા સાંભળજો. ભગવાન એક દ્રષ્ટાંત આપે છે ગોપીઓ પતિવ્રતા સ્ત્રીની કેટલું મહત્વ છે તમને ખબર છે? એક પતિવ્રતા સ્ત્રી હતી, એના પતિને બંને જણા જમવા બેઠા હતા અને નાનું બાળક 4 પગે ચાલતું ચાલતું ચૂલો સળગતો હતો ને એમાં જઈને પડ્યું. પણ પતિવ્રતા સ્ત્રીની પતિવ્રતા એટલી બધી હતી, એનું પુણ્ય એટલું બધું હતું કે અગ્નિમાં છોકરો પડ્યો પણ અગ્નિ એને બાળ્યો નહીં, છોકરો એમને એમ રહ્યો. માતા જાય છે ને લઈ લે છે, અગ્નિ કહે છે કે હું નહીં બાળું, કારણ કે માં આ તો તારો દીકરો છે. આટલું બધું મહત્વ પતિવ્રતા સ્ત્રીનું છે. માટે પતિની સેવા કરો. અહીંયા શું કામ આવ્યા છો? ગોપીઓ કહે છે કે વાહ, તમે બહુ સરસ મજાનું દ્રષ્ટાંત આપ્યું કે પતિવ્રતા સ્ત્રીનું કેટલું મહત્વ છે, પણ પ્રભુ હવે અમારું એક દ્રષ્ટાંત સાંભળો. કે બોલો. પ્રભુ, એક સ્ત્રીના લગ્ન એક પુરુષ સાથે થાય છે, એટલે કે હા, બંને જણા બહુ પ્રેમથી અને ભાવથી રહે છે, બંને વચ્ચે બહુ પ્રેમ છે, એટલે કે હા. પણ અચાનક જે પુરુષ છે એની નોકરી 12 ગામ લાગે છે, તો કે મહિનો બહાર રહેવાનું, 2 દિવસ આવવાનું થાય, મહિનો બહાર રહે, 2 દિવસ આવવાનું થાય. હવે પત્નીને ગમતું નથી કે મારા પતિ જાય છે, પણ પતિએ કીધું કે જો જીવનમાં આગળ વધવું હોય, ખાવું પીવું હોય, સારી રીતે રહેવું હોય તો મારે જવું પડશે. તો કે મને તમારા વગર નહીં ચાલે. તો કહે છે કે ચિંતા ન કર, તને મને યાદ આવે ને તો એક ફોટો લાવ્યો પોતાનો અને કીધું કે આ મારો ફોટો તારી જોડે રાખવાનો. તને મારી બહુ યાદ આવે તો તું જમવા બેસે તો ફોટો સામે રાખજે, વાતો કરવી હોય તો ફોટા જોડે કરજે, તને મારી યાદ આવે તો ફોટાને જોજે. આવી રીતે એક ફોટો આપ્યો હતો. તે આ સ્ત્રીને એટલો બધો પ્રેમ કે હંમેશા એમ કહેવાય કે પોતાના પતિના ફોટાને સામે રાખે અને સેવા પૂજા કરે, જેમ ભગવાનની આરતી કરે એમ એના પતિની આરતી કરે. કીધું કે બરોબર છે, પણ કે એક દિવસ આવી રીતે આરતી કરતી હતી, પૂજા કરતી હતી, પોતાના પતિ સાથે વાતો કરતી હતી, બેઠા બેઠા એમાં દરવાજો ખખડ્યો અને એનો સાચો પતિ આવીને દરવાજો ખખડાવે છે અને કહે છે કે દરવાજો ખોલ, દરવાજો ખોલ, હું આવ્યો. હવે પત્ની બેઠી બેઠી જે ફોટો છે એની પૂજા કરે છે અને એ જ વખતે એનો પતિ આવ્યો છે. તો હવે એ ગોપીએ શું કરવું જોઈએ? એ પત્નીએ શું કરવું જોઈએ? ફોટાની પૂજા કરવી જોઈએ કે જે દરવાજામાં આવ્યું છે ત્યાં એને દરવાજો ખોલવો જોઈએ? શું કરવું જોઈએ? તો કે ફોટાની પૂજા મૂકી દેવી જોઈએ, એ વખતે જઈને દરવાજો ખોલવો જોઈએ, કે જે પતિ આવ્યો છે એની જોડે વાત કરવી જોઈએ. ભગવાનને પૂછ્યું, બોલો તમે જવાબ આપો, શું કરવું જોઈએ? એટલે ભગવાને કીધું દરવાજે આવ્યો હોય એની જોડે જવું જોઈએ, એની સાથે વાતો કરવી જોઈએ. ત્યારે કીધું કે બસ ભગવાન, આટલી જ વાત અમે પણ તમને કહેવા માંગીએ છીએ કે અમે અમારા પતિની સાથે એમ કહેવાય કે જિંદગીભર રહ્યા. એ બધા ફોટાવાળા પતિ છે, પણ જ્યાં જગતપતિ તમારે એક વાંસળી વાગે ને, તો જ્યારે જન્મો જન્મના મારા પતિ જ્યારે આવ્યા હોય ત્યારે અમારા પતિની સેવા કરાય કે જગતપતિ ભગવાનની પાસે દોડીને અવાય? અમારે શું કરવું જોઈએ એનો જવાબ હવે તમે આપો. આ તો એક જન્મના પતિ છે, પણ તમે તો જન્મો જન્મના પતિ છે ને અમારા પતિની અંદર પણ તમે જ વસો છો. તમે જો મારા પતિમાંથી નીકળી જાઓ તો એ સૌ થઈ જાય. માટે તમે જગતપતિ છો, જગદીશ છો અને તમારી વાંસળી વાગી છે એટલા માટે આવ્યા છે. કહેવાય કે બધા જ ગોપીઓની સાથે ભગવાન રાસ રમે છે. સાંભળજો, રાસ રમે છે. જેટલી ગોપીઓ છે એટલા ભગવાને સ્વરૂપ ધારણ કર્યા છે. જેટલી ગોપી એટલા ભગવાન. દરેક ગોપીને એવો અહંકાર થઈ ગયો, અભિમાન થઈ ગયું કે ભગવાન એકલા મારી જોડે રમે છે, આની જોડે તો નથી રમતા. હું કેટલી ભાગ્યશાળી કે મારી જોડે ભગવાન રમે છે, મારી જોડે ભગવાન રમે છે, એમ અહંકાર આવ્યો, અભિમાન આવ્યો. રાધાજીને પણ એમ થયું કે ભગવાન મારા જ છે, મારી જોડે જ રમે છે. પણ જેટલી ગોપી હતી બધી જ ગોપી સાથે ભગવાન રમતા હતા, અલગ અલગ સ્વરૂપ ધારણ કરીને. પણ જ્યાં અહંકાર આવ્યો ને એટલે ભગવાને કીધું કે અહંકાર આવે ત્યાં હું ના ઉભો રહું. એટલે અચાનક એ રાસની અંદરથી ભગવાન અદ્રશ્ય થઈ જાય છે. સાંભળજો, બધી ગોપીઓ કહેવા લાગી ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા, ભગવાન ક્યાં ગયા? ત્યારે કોઈએ જઈને કીધું કે આપણે બધા અભિમાનમાં ભરાઈ ગયા હતા. બધાને અભિમાન થયું હતું કે મારી જોડે જ ભગવાન છે, મારી જોડે ભગવાન છે, એટલે ભગવાન જતા રહ્યા. બધી જ ગોપીઓ ચોધાર આંસુએ રડવા લાગે છે, કહે છે કે હે પ્રભુ માફ કરો, અમારી ભૂલ થઈ ગઈ. પ્રભુ અમારી ભૂલ થઈ ગઈ, અમે અભિમાન કર્યું. પ્રભુ તમે પાછા પધારો, તમે પાછા પધારો. ઘણી પ્રાર્થના કરે છે, ભગવાન નથી આવતા. એટલે બધી ગોપીઓ ભેગી થઈ સરસ મજાનું ગીત ગાય છે, એને ગોપી ગીત કહેવાય છે. બહુ સુંદર મજાનું ગીત છે. આખું ગીત આપણે નથી ગાવું, પણ એક સરસ મજાનો શ્લોક ગાઈએ. એટલો સરસ મજાનો શ્લોક છે. શું કહે છે? તબ કથામૃતમ તપ્ત જીવનમ
कविभिरीडितं कल्मषापहं तव कथामृतं तप्त जीवनो कविभिरीडितं कल्पशापहम् तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहम् तव कथामृतं तप्त जीवनो कविभिरीडितं कल्मषापहम् श्रवणमङ्गलं श्रीमदाततं ब्रुवि गृह्णन्ति ते भूरिदा जना श्रवणमङ्गलं श्रीमदाततं ब्रुवि गृह्णन्ति ते भूरिदा जना श्रवणमङ्गलं श्रीमदाततं ब्रुवि गृह्णन्ति ते भूरिदा जना श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना भूरिदा जना ભૂરિદા બધી ગોપીઓ કહે છે કે હે ભગવાન, તમારી કથા એ અમૃત સમાન છે અને તમારી કથા સાંભળીને અમે જીવીએ છીએ. હે પ્રભુ, તમારી કથા એક ગોપી કહે છે ને અમે કથા સાંભળીએ છીએ, કોઈ ગોપી બેસીને કથા કરે, અમે સાંભળીને અમે જીવી રહ્યા છીએ. તમારી કથા અમૃત છે અમારા માટે. આ દુનિયામાં અન્નદાનનો બહુ મોટો મહિમા છે, વસ્ત્રદાનનો બહુ મોટો મહિમા છે, પણ આ બધા કરતાં સૌથી મોટો મહિમા જો કોઈ દાનનો હોય ને તો એ તમારી કથાનું જે દાન કરે છે એનો સૌથી મોટો મહિમા છે. જે તમારી કથા ગાય છે અને આપણને સંભળાવે છે એ દુનિયામાં સૌથી મોટામાં મોટું દાન છે, કારણ કે એ કથાનું દાન નથી કરતા, એ ભગવાનનું દાન કરે છે. માટે તમારી કથા જે કહે છે એના હૃદયથી અમે એને પ્રણામ કરીએ છીએ. હે પ્રભુ, જગતના મોટામાં મોટા એ દાતા છે કે જેને શ્રવણ દ્વારા અમને ભગવાન આપ્યા છે. માટે હે પ્રભુ, અમારી આશાને તમે નિરાશા ન કરો. હે પ્રભુ, તમે પધારો. હે તમે પ્રભુ પધારો. જ્યારે ગોપીઓ રડવા લાગી, અચાનક ભગવાન એમ કહેવાય કે પધારે છે, ભગવાન આવે છે અને બધી ગોપીઓને કહે છે કે બસ અત્યારે તમે બધા ઘેર જાઓ, હવે જ્યારે શરદ પૂર્ણિમા આવશે ત્યારે હું તમારી સાથે રાસ રમીશ, આપણે શરદ પૂર્ણિમાએ બધા મળશું. કહેવાય કે શરદ પૂર્ણિમાનો સુંદર મજાનો દિવસ આવે છે. આખા દિવસમાં એમ કહેવાય કે દરેક ગોપીઓ રાહ જોવે છે કે ક્યારે સાંજ પડશે, ક્યારે પૂનમનો ચંદ્ર ઉગશે અને ભગવાન કૃષ્ણની સાથે રાસ રમવા માટે જઈશું. સરસ મજાનો પૂનમનો ચંદ્ર ઉગ્યો છે, ભગવાન આવ્યા છે. ભગવાને વાંસળી હાથમાં લીધી છે અને જ્યાં વાંસળી વગાડી છે અને વાંસળીના સ્વર જ્યાં જ્યાં પહોંચ્યા છે, ગોપીઓ તૈયાર થઈ દોડીને આવી છે. કૈલાસમાં પણ વાંસળીનો અવાજ ગયો છે. મહાદેવજી પણ કહે છે કે મારે પણ જવું છે. માં પાર્વતીજી પણ તૈયાર થયા છે, કારણ કે જોગી સ્વરૂપે મહાદેવજી પણ આવ્યા છે, પણ ગોપી બનીને આવ્યા છે. કેવી વાંસળી વાગી હતી? વાંસલડી મારે મંદિરીએ સંભળાય જો, પાણીડાની મસરે જીવન જોવા નિસર્યા રે લો. રૂડીને રંગીલી રે વાલા તારી વાસળી લો. રૂડીને રંગીલી રે મોહન તારી મોરલી રે હો. રૂડીને રંગીલી રે હલો અને વાંસલડી મારે મંદિરીએ સંભળાય જો, પાણીડાની મસરે જીવન જોવા નિસર્યા રે લો. રૂડી રે રંગીલી રે વાલા તારી વાસળી લો.
પોતાનું ઘર છોડીને ગોપીઓ ભગવાનની સાથે રાસ રમવા માટે નીકળી છે. આપણે બધા પણ 2 મિનિટ માટે જરા સમય છે તો સમયનો સદુપયોગ કરો. બધા પ્રેમથી અને ભાવથી જલ્દી વાવાયાન વાદળ ઉમટ્યા વાવાયાન વાદળ ઉમટ્યા. હાલો મંડળ હાલો. વાવાયાન વાદળ ઉમટ્યા વાવાયાન વાદળ ઉમટ્યા. હે ગોકુળમાં ટહુ ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયાન વાદળ ઉમટ્યા. વાયન વાદળ ઉમટ્યા. વાવાયાન વાદળ ઉમટ્યા. તમે મળવા તે ના આવો શા માટે? તમે મળવા તે નાવો શા માટે? તમે મળવા તે ના આવો શા માટે? તમે મળવા તે ના આવો શા માટે? નહીં આવો તો નહીં આવો તો નંદજની આણ મળવા આવો સુંદર વર્ષા મળ્યા. હે વાવાયાન વાદળ ઉમટ્યા. તમે ગોકુળમાં ગાયો ચારંતા. ગોકુળમાં ગાયો ચારંતા. તમે ગોકુળમાં ગાયો ચારંતા. તમે ગોકુળમાં ગાયો ચારંતા. તમે ભરવાડ હો. તમે ભરવાડના ભાણે જ મળવા આવો. હે વાલા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયાન વાદળ ઉમટ્યા. હે વાવાયાન વાદળ ઉમટ્યા. વાવાયાન વાદળ ઉમટ્યા. તમે કાળી તે કાંબળી ઓઢંતા. તમે કાળી તે કામળી ઓઢંતા. તમે કાળી તે કાંબળી ઓઢંતા. તમે કાળી તે કામળી ઓઢંતા. તમે છોરે હો. તમે છોરે સદાયના ચોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાવાયાન વાદળ ઉમટ્યા. રાધા નાચે કૃષ્ણ નાચે. 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 નાચે ગોપીજન. નાચે ગોપીજન. નાચે ગોપીજન. नाचे गोपीजन. मन मेरा बन गया सखेरी पावन वृंदावन. मन मेरा बन गया सखीरी पावन वृंदावन. मन मेरा बन गया सखेरी पावन वृंदावन. मन मेरा बन गया सखीरी पावन वृंदावन. हाँ राधा नाचे कृष्ण नाचे. राधा नाचे कृष्ण नाचे. બેઠેલા જે ભક્તો છે
અને જરા બેઠા બેઠા તાલી પાડીને નાચવાનું છે. ભલે તમે ઊભા ન થાવ પણ આપણે બધા રાસની અંદર જોડાવાનું છે. જરા તાલી બધાએ પાડવાની છે. કારણ કે ભગવાનની આ સુંદર મજાની કથામાં ભગવાન કૃષ્ણનો આ રાસોત્સવ ચાલે છે. તો જરા પ્રેમ તેને ભાવથી રાધા નાચે કૃષ્ણ નાચે, રાધા નાચે કૃષ્ણ નાચે, રાધા નાચે કૃષ્ણ નાચે, રાધા નાચે કૃષ્ણ નાચે, नाचे गोपीजन, नाचे गोपीजन, मन मेरा बन गया सखीरी पावन वृंदावन, मन मेरा बन गया सखी पावन वृंदावन, है रास रचो है, रास रचो है, आज देखो वृंदावन में रास रचो है, रास रचो है, रास रचो है, आज देखो वृंदावन में रास रचो है, रास रचो है, रास रचो है, आज देखो वृंदावन में रास रचो है, रास रचो है, रास रचो है, आज देखो वृंदावन में रास रचो है। મંદિરિયો સોનું રે ઓ કાના તારા વિના, મંદિરિયો સોનું રે ओ काना तारा बिना, મંદિરિયો સોનું રે ઓ કાનજી તારા વિના, મંદિરિયો સોનું રે ઓ કાનજી તારા વિના, મારો પ્રેમ પીનો પ્રસાદ પ્રભુજી તારી વાટ જોવે, મારો પ્રેમ બીનો પરસાદ પ્રભુ તારી વાટ જોવે, મારો પ્રેમ વિનો પ્રસાદ પ્રભુજી તારી વાટ જોવે, મારો પ્રેમ બીનો પરસાદ પ્રભુજી તારી વાટ જોવે, જો આવતા, જો આવતા, જો આવતા મોડું ન થાય, પ્રસાદ મારો ઠંડો થશે, જો આપતા મોડું ન થાય, પ્રસાદ મારો ઠંડો થશે, મંદિરિયો સોનું રે ઓ કાના તમારા વિના, મંદિરિયો જય હો દિલીપભાઈ, જય હો. ઓ કાનજી તારા વિના, જેને આવડતું હોય હાલો ઉભા થઈ જજો, જેને આવડતું હોય રહી ના જાય મનની મનમાં. મારી ફૂલ કેરી માળા રે પ્રભુજી તારી વાટ જુએ, મારી ફૂલ કેરી માળા રે પ્રભુજી તારી વાટો જોવે, મારી ફૂલ કેરી માળા રે પ્રભુજી તારી વાટ જુએ, મારી ફૂલ કેરી માળા રે પ્રભુજી તારી વાટો જોવે, હે જોજો આવતા, હે જોજો
આવતા મોડું ન થાય ભૂલો મારા કર્માઈ જશે તો આવતા મોડું ન થાય ભૂલો મારા ઘરમાઈ જશે મંદિર યો સોનું રે હો કાના તમારા વિના મંદિરિયો સોનો રે કાના તમારા વિના હે વાદળડી વરસી રે સરોવર છલી વળ્યા વાદળડી વરસી રે સરોવર સજી ગયા હલો રમેશભાઈ હલો ચુલણ મુરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી હાલો બે મિનિટ રે રાજાના કુંવર હા ચુલણ મુરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર હે હાલો ને જોવા જઈએ મુરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર હા પગ મારા થોડી મોજડી રાજાના કુંવર પગ મારા થોડી મોરલી રાજાના કુંવર હે તો ચાલે ચટકતી ચાલ રે મોરલી હા વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના કુંવર ચડવા તે ઘોડો હંસલો રાજાના કુંવર ચડવાથી ઘોડો હંસલો રાજાના કુંવર અને પીતળિયા પલણ ને મોરલી વાગી રે રાજાના કુંવર ઝુલણ મોરલી વાગી રે રાજાના હે દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ બધા બોલો અને મને માયા લગાડી રે દ્વારિકાનો દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે અને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી મારવાલા એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી રે હા ડાકોરનો ઠાકોર રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે ઠાકોરનો ઠાકોર રાજા રણ છોડ છે અને હવે છેલ્લે મને માયા લગાડી રસિયો રૂપાડો રંગ ને લિયો ઘેર જાઉં ગમતો નથી રસિયો રૂપાડો રંગ ને લિયો ઘેર જાઉં ગમતો
ગમતું નથી. હે કાન રસિયો રૂપાડો રંગ રલિયો ઘર જવું ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. હે મારા માથે પણીદાની હેલ રે ઘર જવું ગમતું નથી. મારા માથે પાણી ઘેર જાઉં ગમતું નથી. કાન રસિયો રૂપાડો રંગ રેલિયો ઘેર જવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાઉં ગમતું નથી. હાલો ગોકુળના ગિરધારી ઘેર આવો રે. 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 મારી જીભ લડી જસ ગાવે 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 રે. સિદ્ધ જાશો માયાને મન મેલી રે. સિદ્ધ જાશો માયાને હાથ મેલી રે. ગોકુળના ગિરધારી ઘેર આવો ને. ગોકુળના ગિરધારી ઘેર આવો રે. હાલો હાલો શરીએથી કાન કુંવર અવતાર લોલ. મુખેથી મોરલી વગાડતા લો. મારી શેરીએથી કાન કુંવર આવતાર લોલ. મુખેથી મોરલી વગાડતાર લોલ. મારી શરીએથી કાન કુંવર અવતાર લોલ. મુખેથી મોરલી વગાડતા લો. મારી શેરીએથી કાન કુંવર આવતાર લોલ. મુખેથી મોરલી વગાડતાર લોલ. ઓહો હરી જાઉં એ વલી હરી જાઉં એ હું તો વારી જાઉં ગિરધર લાલ તમારા લટકામાં. વારી જાઉં ગિરધર વારી જાઉં ગિરધર શ્યામ તમારા લટકામાં. એ વલી હરી જાઉં ગિરધર લાલ તમારા લટકામાં. બલી હરી જાઉં ગિરધર લાલ તમારા લટકામાં. લટકે નંદ યશોદારી જય લટકે રીતિ રાધા રે. લટકેરી જી રાધા રે. લટકે ગોપી ખેલી દીધી. લટકે ગોપી ખેલી લીધી. લટકે ગાય ચરાવે તમારો લટકામાં. વારી જાઉં ગિરધર લાલ તમારા લટકામાં. બોલી હરી જાઉં ગિરધર લાલ તમારા લટકામાં. બલી આવી જાઉં ગિરધર લાલ તમારા લટકામાં. હે અષાઢી ચારમ મેઘ મલારમ
अषाढ़युचारम मेघमलारम बनी बहारम जलधारम सदुर्डंकारम मयूर पुकारम तड़ियाचारम विस्तारम नलहि संभारम व्यासुयकारम नंद कुमारम निरचारी कह राधे प्यारी मैं बलिहारी गोकुल आवो गिरधारी रे धीरे गोकुल आवो गिरधारी रे धीरे गोकुल आवो। अरे अपनों के संग यूं करते नहीं, अपनों के संग यूं करते नहीं अरे रास्ता कोई तो दिखला दे। राधे 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 बोलो राधे 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 जय राधे 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 राधा राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। अरे राधा ढूंढ रही किसी ने मेरा श्याम देखा। हर सबके संकट दूर करेंगी, सबके संकट दूर करेगी। अरे ये बरसाने वाली बजाओ 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 राधा नाम की ताली। बजाओ राधा नाम की ताली। बजाओ राधा नाम की ताली। बजाओ राधा नाम की राधे 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 कृष्ण कन्हैया लाल की जय। राधा नचे कृष्ण नचे नाचे गोपीजन मन मेरा बन गया सखीरी पावन वृंदावन। આજે સરસ વાતાવરણ વૃંદાવન જેવું થઈ ગયું છે અને ભગવાન કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહમાં હવે ટૂંક સમયમાં આપણે આગળ વધીએ એ પહેલાં અમારા મહેન્દ્રભાઈને વિનંતી કે ગૌ સેવાના લાભાર્થે આ કથાની અંદર જે ગૌ માતા માટે દાન આવી હોય એની જરા સરસ મજાની ઘોષણા અહીંયા કરે પછી સરસ કથા કર્યા બધા પોતપોતાની જગ્યા ઉપર શાંતિથી બેસી જાઓ. बोल श्री कृष्ण कन्हैया जय। आज तारीख 23/4/24